શું કરો છો અહીંયા અત્યારે? હમ શું કરો છો અહીંયા? આમાં શું થેલીમાં શું છે? હમ શું છે થેલીમાં? દારૂ છે? આમાં શું છે આ થેલીમાં? હમ બંધ કરવાનું તમારે દારૂ? માજી માણસ લઈ ગયા કોણ? દારૂ તમારે બંધ કરવાનું છે? બંધ કરી ક્યારે બંધ કરશો? સાંજી હે સાંજી જેવું 3 દિવસથી સરપંચને ફોન કરું છું. શું નામ છે તમારું? સરપાજી ખેતાજી. હે સરપાજી ખેતાજી. દારૂ બંધ કરવાનો? હા બંધ થઈ ગયા ને. થેલીમાં ભરો દારૂ. થેલીમાં ભરો. વિડિયો વાયરલ કરી નાખીશ. ભરો થેલીમાં. હા ભારી ભારી આ શું કરો છો? પીવો છો? પીવો છો? પીવો છો દારૂ? પીવો. મારું નામ સંગીતાબેન રાજેશ મહેશ્વરી. હું જોરા ગામની રહેવાસી છું. મારા ગામમાં ફૂલ દારૂ વેચાય છે. ખુલ્લે આમ અડ્ડા છે ને બધા જોવે, લેડીસો નાના બાળકો જોવે એમ માણસો દારૂ પીવે ને દારૂ પીને હાલ્યા જાય. તો મેં આ બધું જોઈને અમારા ગામના સરપંચને 3 દિવસથી જાણ કરેલી કે ભાઈ આ રીતે આપણા ગામમાં દારૂ વેચે છે, તમે ગામના સરપંચ છો, શું તમને જાણ નથી? તમારે આ વસ્તુનો નિર્ણય ન લેવો જોઈએ. તમે ગામના આગેવાન છો તો પહેલો અધિકાર તમારો બને છે. તો સરપંચે પહેલા તો મને કીધું કે હા આપણે કરીએ છીએ કંઈક, પણ એક ફોન કટ થયો, પછી 10 ફોન કર્યા તોય પણ એમને મને કાંઈ રિસ્પોન્સ આપ્યો નહીં, મારો ફોન ના ઉપાડ્યો. પછી મેં નિર્ણય લીધો કે હવે જે કરીશ એ હું પોતે જ કરીશ. એમ કરીને હું 10 દિવસથી જોતી હતી ને આમ તપાસ કરતી હતી કે ક્યાં દારૂ વેચાય છે, ક્યાં જાય છે, ક્યાં વધારે માલ છે, કેવા ટાણે આવે છે. એવી રીતે મેં બધી તપાસ કરીને પછી આજે 1 તારીખના વહેલા 5 વાગે હું જોવા ગયેલ ને ત્યાં દારૂનો જથ્થો મેં જોઈ લીધેલ ને હું પછી ત્યાં પહોંચી ગયેલ, વિડીયો ઉતારેલ ને દારૂની કોથળીઓ ત્યાં દારૂવાળા પીવાવાળા બેઠા, વેચવાવાળા બેઠેલ ને દારૂની જે બાચકા હતા એ મેં નીચે ઠાલાવી ને એક બાચકામાં 30 દારૂની અડધા લીટરની દારૂની થેલીઓના જથ્થો એવા મેં દારૂ પકડીને એ લોકોને કીધું કે ભાઈ તમારે દારૂ બંધ કરવાનો છે કે નથી કરવાનો? તો સામે મને ધમકી આપી કે બેન અમે દારૂ નહીં બંધ કરીએ, તમારાથી થાય એ કરી લ્યો. પછી હું ત્યાંથી દારૂનો જથ્થો લઈ ને ઘરે ગયેલ. ઘરે જઈને પાછી 1 વાગે હું પરત કપડાં ધોવા ગઈ હતી. ત્યાં એમના બધા લેડીસો અને માણસો 40 જેવા માણસો ભેગા થઈ ને મને ત્યાંથી પકડીને મારા હાથમાંથી મોબાઈલ ઝટી મારા દીકરાને રોતો હતો તો એના ઉપર દયા ના કરી કે આ બેનનું નાનું બાળક રોવે છે. મને ઢસડીને ઘરમાં લઈ ગયા, અડધી કલાક ઘરમાં પૂરી ને મને ધમકી આપી કે તું દારૂ બંધ કરાવીશ, દારૂ અમે ખુલ્લે આમ વેચશું, તારાથી જે થાય એ કરી લે. તો મેં એમને કીધું કે હું જ્યાં પણ દારૂ વેચાશે ત્યાં પહોંચી જઈશ ને રેડ કરીશ. તો મને કીધું કે તમને જાનથી, તું દારૂ બંધ કરવા આવીશ તને જાનથી મારીને દફનાવી દેશું, કોઈને ખબર પણ નહીં પડે. મારો દીકરો રડતો હતો તો મારા દીકરાને કે આની બંધ કરાવ, તારા દીકરાને ન કે એની નાડી કાપી નાખશું ને મને કીધું કે તને જાનથી મારી નાખશું. કોણ તું? દારૂ બંધ કરાવવાળી કોણ છે? અમે ખુલ્લે આમ દારૂ વેચશું. હવે આવું વર્તન કેટલું યોગ્ય છે? મને ઢસડી ધક્કા મારીને માર્યું, ઘરમાં લઈ જઈ. હવે લેડીસો અને પુરુષો બધા એક ને એના ઘરના 17 વર્ષની છોકરીને લઈ ને 75 વર્ષના ડોસી સુધી બધાએ આવું મારા સાથે અમાન્ય વર્તન કર્યું. આ કેટલું યોગ્ય છે? તો હું પોલીસને એમ કહેવા માંગુ છું કે શું એ જોતી નથી? મેં આના પૂર્વ પણ મેં કેસ કરેલો છે જાતિવાદને લઈને. એ જ લોકો હતા જે દારૂ વેચે છે, એમની જ લેડીસો હતી. મને જાતિવાદને લઈને આપસદ બોલેલી હતી, એના વિશે પણ મેં કેસ કર્યો હતો, પણ પોલીસ વાળાએ કોઈ એક્શન લીધું નથી. ને જો મને ન્યાય નહીં મળે, આજે હું માધાપર પોલીસ સ્ટેશને 3 વાગ્યાની આવેલી છું, માધાપર પોલીસ સ્ટેશને ઊભી છું. મને ન્યાય નહીં મળે તો મેં નક્કી કરી લીધેલ છે કે આટલું મને માનસિક ત્રાસ આપ્યો છે ને હું માનસિક ડિપ્રેશનમાં છું. મને ન્યાય નહીં મળે તો મેં નક્કી કરી લીધેલું છે કે હું સુસાઇડ કરી લઈશ. ને એના જવાબદાર જાડેજા, આ બધા જે સુરુભા જાડેજા ને આ કાંજી જાડેજા. શું કરો છો અહીંયા અત્યારે? શું કરો છો અહીંયા? આમાં શું થેલીમાં શું છે? શું છે થેલીમાં? દારૂ છે? આમાં શું છે આ થેલીમાં?
બંધ કરવાનું તમારે દારૂ? આ તો માજી માણસ લઈ ગયા કોણ સ્ટુડન્ટ જો હે દારૂ તમારે બંધ કરવાનું છે? પપ્પા તો કરે ક્યારે બંધ કરશો? સાંજી ગયો હે? સાંજી ગયો 3 દિવસથી સરપંચને ફોન કરું છું. શું નામ છે તમારું? સરપાજી ખેતાજી હે? સરપાજી ખેતાજી દારૂ બંધ કરવાનો? હા પાંચ થઈ ગયા ને થેલીમાં ભરો દારૂ. થેલીમાં ભરો. વિડિયો વાયરલ કરી નાખીશ. ભરો થેલીમાં. હા ભારી ભારી આ શું કરો છો? પીવો છો? પીવો છો? પીવો છો દારૂ? પીવો.